अस्सलाम वालेकुम, કેમ છો? મારું નામ હસનૈન છે। આજે મેં પહેલી વાર એક દાહોદની એક અલગ જગ્યા પર આવ્યો છું, ટ્રાઇબલ મ્યુઝિયમ, જેમાં કહેવાય છે આદિવાસી ટ્રાઇબલ મ્યુઝિયમ। તો આજે આપણે એની શેર કરીશું। દાહોદથી તકરીબન ઇન્દોર હાઈવે પર આ મ્યુઝિયમ છે પૂરું। હજી અંડર કન્સ્ટ્રક્શન છે, પણ આપણે જઈએ છીએ અંદર જોવા માટે। તો મારા સાથે વિડીયો સાથે જોડેલો રહેજો। આજે મેં દાહોદનું એક ઘણું શાનદાર મ્યુઝિયમ બતાવીશ મેં આપને, જેમાં આદિવાસી કલ્ચરના બારામાં પૂરું यहाँ બતાવવામાં આવે છે। તો હવે આપણે અંદર જઈએ છીએ। આપ જોઈ શકો છો यहाँ આગળ આ પૂરું ટ્રાઇબલ મ્યુઝિયમ છે। હવે આપણે અંદર જઈએ છીએ અંદર જોઈએ છે આપણે જેવા અંદર આવીએ છીએ તો यहाँ સૌથી પહેલાં એક છોટા સા ગામડાના અંદર કેવી રીતે આદિવાસી લોકો રહે છે એ આપણે બતાવીએ છીએ અંદર। તો ચલો આપણે અંદર જઈએ છીએ। અંદર આવીએ છીએ यहाँ આગળ તો આપ જોઈ શકો છો સૌથી પહેલાં એક यहाँ આગળ એક ઘર છે, બતાવવામાં આવ્યું છે। ઘર બતાવવામાં આવ્યું છે, જે આપણી જે મુખ્ય જાતિ છે ગુજરાતમાં અને ખાસ કરીને દાહોદમાં આપણને જે જાતિ મુખ્ય જાતિ જે દેખવા મળે છે એ તમે જોઈ શકો છો। તમે કોઈ ઘર જોઈ શકો છો કે કેવું ઘર છે એમ। તો એમાં શું છે, એક તો નળિયા છે। પહેલાં જે નળિયા રહેતા હતા એ રીતે નળિયાનું ઘર બનાવતા હતા, બરાબર છે। અને અંદરથી તમે દેખી શકો તો અંદર જે ઘર છે એ તમારે પથ્થરનું, માટીનું, છાણનું એ રીતે એનું બનાવટ છે, બરાબર છે। અને બહાર તમે જોઈ શકો છો, બહાર તમે શું જોઈ શકો છો કે જે વડીલો છે બધા પોતપોતાનું કામ કરે છે, બરાબર છે। અને ત્યાં પાણી મૂકવાનું છે, જેમાં શું છે પનીહારી છે એમ। તો જે માટલાનું જે તમારે દેખાય છે એ માટલા રહેતા હતા, બરાબર છે। અને એમનું જે પશુધન, આગળ આપણે જઈએ તો એમનું જે પશુધન છે એ બધું બહાર રહેતું હતું, એ દેખાડવામાં આવ્યું છે। એ તમે જોઈ શકો છો। હવે ત્યાંથી આપણે હજી બીજા અંદર બીજા જે ઘરો છે બનાવેલા છે એ આપણે જોઈએ છે અંદર। જેમ यहाँ આગળ આપણે જોઈએ છે અંદર એક બેન બેઠા हुआ છે જે રોટી બનાવી રહ્યા છે એનું। આ પટેલ સમાજનું ઘર બતાવ્યું છે। આ જે બીજું ઘર તમે જોઈ શકો છો એ પટેલ સમાજનું ઘર બતાવવામાં આવ્યું છે। એની અંદર પણ એવું જ છે, જે ઘર છે જે જૂના ટાઈપ જ છે એ રીતે, જે કાચું ઘર છે એ રીતે બતાવ્યું છે। આપણે દેખ્યું તો એ રીતે છે। અને એમનું પણ પશુધન બહાર જ રહેતું છે એ બતાવવામાં આવ્યું છે। ફરી આપણે ત્રીજી જનજાતિ પર જઈએ તો ત્રીજી જનજાતિ આપણને દેખવા મળે છે એ કુકણા જનજાતિ છે, બરાબર છે। જે ત્રીજી જનજાતિ કુકણા સમાજની છે એનું તમે ઘર જોઈ શકો છો તો એમના શું છે થોડા નળિયામાં ફરક છે, બરાબર છે। અને તમે બહારથી થોડું દેખશો તો એમના માટીનું છે, પ્લસ એમાં શું છે વાંસનું બનાવેલું છે, એટલે એમાં શું છે થોડોક ડિફરન્સ છે, બાકી ઘર તો સેમ જ છે, એ તમે જોઈ શકો છો। અને શું પહેલાંના જમાનામાં શું હતું કે જે આપણા વડીલો હતા એ બધા પોતપોતાનું કામ બહાર જ કરતા હતા, કેમ કે બહાર જતા હતા નહીં, એટલે ઘરની બહાર જ બધું એમનું કામ કરતા હતા। એટલે શું છે લાકડું લાવતા તો લાકડા તોડતા હતા, વડીલો જમવાનું, બહેનો જમવાનું બનાવતા હતા, એ રીતે બતાડવામાં આવ્યું છે, બરાબર। એટલે જૂના જમાનું જે આપણી સંસ્કૃતિ છે જે આજે ભૂલાઈ ગઈ છે એને ઉજાગર કરવા માટે આ આપણે બતાવવામાં આવે છે, બરાબર છે। એ જ રીતે આપણે આગળ જઈએ તો આપણને વસાવા સમાજનું ઘર બતાવવામાં આવ્યું છે, બરાબર છે। વસાવા સમાજનું ઘર એ તમે જોઈ શકો છો, એમાં પણ થોડું આપણને ડિફરન્સ થોડું દેખવા મળી જશે। અહીંથી આપણે આગળ આવ્યા છે ત્રીજું એક ઘર છે, ચોથા નંબરનું ઘર છે। હવે જે આપણે બતાવ્યું છે જે આ ઘર છે રાઠવા સમાજનું ઘર છે, બરાબર છે। એ તમે જોઈ શકો છો। એમાં જે બહાર તમે જોઈ શકો છો જે દિવાલ પર ચિત્રો છે એને પિથોરો ચિત્રભાત કહેવામાં આવે છે। તો પિથોરો ચિત્રભાત કેમ કહેવામાં આવે છે કે જે એમના ઘરમાં કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય અથવા લગ્ન પ્રોગ્રામ હોય તે ઘડી શું છે એ લોકો બહારની જે દિવાલ પર છે એ ચિત્રો છે એને પિથોરો ચિત્રભાત કહે છે। એ લોકો છે બહાર અને એમના મુખ્ય ઓરડામાં એ લોકો ચિત્રભાત કરે છે। આ જે તમને દેખાય છે એ આપણી ભાષામાં કહીએ તો એ કોઠી છે એમ। અને જે જૂના જમાનામાં જે વડીલો આદિવાસીઓ જે રાખતા હતા એને પહોરું કહે છે। એમાં શું છે પહોરામાં અનાજને એમ નાખતા હતા, તો શું હતું અનાજમાં નાખતા હતા એટલે અનાજ 2 થી 2.5 વર્ષ સુધી અનાજને કશું થતું નહીં હતું, એ બતાવવામાં આવ્યું છે। જે પહેલાં આપણા વિભાગમાં ગયા છીએ તો એમાં શું છે જે ચિત્ર બતાવવામાં આવ્યું છે જે આપણું લોકલ બતાવ્યું છે, એમાં લોકલ એટલે આપણે દાહોદનું બતાવ્યું છે, બરાબર છે।
અને આજે બીજું ચિત્ર આપણને બતાવ્યું છે, આપણને ડાંગ જિલ્લાનું બતાવ્યું છે. એ લોકોના વસ્ત્રો જે છે એ કઈ રીતના છે કે એ લોકોનો ધાર્મિક કાર્યક્રમ હોય અને સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તે ઘડી એ લોકો આવા કપડાં પહેરે છે. એ જ રીતે આપણને અહીં જે બતાવવામાં આવ્યું છે એ છોટાઉદેપુરનું જિલ્લાનું બતાવ્યું છે. છોટાઉદેપુરમાં આદિવાસીઓ આ રીતના કપડાં પહેરે છે. ફરી અહીંયા તમારે બધા જ એક્ઝિબિશનમાં કઈ કઈ જનજાતિ છે શું છે એ આખી માહિતી તમને આપી દીધી છે. એમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બધી જ જનજાતિનું તમારે જાણકારી મળશે. આપણે દેખવા જઈએ તો મુંડા જનજાતિનું ક્યાં દેખવા મળે છે તો ઝારખંડ. તો ઝારખંડમાં કોણ હતું? ઝારખંડમાં આપણા આદિવાસી હતા બિરસા મુંડા, જેને આદિવાસીઓ આજની તારીખમાં પણ ભગવાન તરીકે પૂજે છે. ભગવાન તરીકે એ લોકોને પૂજા કરે છે. અને જે 9 ઓગસ્ટ જે મનાવવામાં આવે છે એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવે છે. કેમ છે? બિરસા મુંડાના નામ પર બનાવવામાં આવે છે. આજે આપણે ગામડું હતું એ જ છે. આમાં જે જૂનું હતું એ જ છે. આ જે તમને જે થીમ દેખાય છે એ આપણે જે ગામડું છે એ ઘર છે. એમ ઘરની અંદર જે વડીલો બહાર રહેતા હતા, પોતાનું કામ કરતા, બાળકો રમતા હતા, એ બતાવવામાં આવ્યું છે. ફરી આ છે ગાડું છે. એનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવતો હતો. દાખલા તરીકે ખેતી તરીકે કરતા હતા, ટ્રાન્સપોર્ટેશન તરીકે કરતા હતા, કે ક્યાં બહાર જવું છે તો તે ઘડી કોઈ વ્યવસ્થા વાહનની હતી નહીં. એટલે અને આપણે આ ગાડું જોઈને બી તમને આ પહેલાંને યાદ આવતું હશે કે આપણે ડોનગામ જઈએ છીએ તો ડોનગામના અંદર બી બેલગાડાના અંદર આપણે બેસીએ છીએ. તો આ वो જ વાળું ગાડું છે જે અમે બચપનથી અમે જોઈને આવ્યા છીએ. અને અમે તો અહીંયા ગાડાના અંદર બેસેલા બી છે. આગળ દાહોદ, લીમડી, ઝાલોદ, જેસાવાડા, ગરબાડા, ગાંગડી, આ પૂરો આખો જે ઇલાકો જે છે એ પૂરો આદિવાસી ટ્રાઇબલ ઇલાકો છે અહીંયા આગળ. તો આ વસ્તુ એનામાં રમેલા છે, એના પર બેસેલા છે. ત્યાં અમે સ્કૂલના ટાઈમ પર અમે જતા હતા તે વખત આના અંદર અહીંયા આગળની સાઈડ પર ગાય બલદ બાંધેલી હોય છે, યાની કાવ, અને પાછળ અમે ટંગાઈ જતા હતા. એ લોકો શાક સબ્જી લઈને જાય તો અમે પાછળ અહીંયા ટંગાઈ જતા હતા એ લોકોના ગાડીના ઉપર. આપણે અંદર હમણાં ફર્સ્ટ ડોમાં ગયા હતા, પછી હવે આ સેકન્ડ હોલમાં અંદર જઈએ છીએ. ત્યાં આગળ અંદર પૂરું સંસ્કૃતિ, આ લોકો આદિવાસી સમાજની પૂરી સંસ્કૃતિ અહીંયા આગળ બની હોય છે. તો આપણે અંદર જઈએ છીએ. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે. આ એક છોટું શું એક નાનું શું ઘર બન્યું છે. એનામાં આપ જોઈ શકો છો અહીંયા અંદર આ કિચન બનવું છે એ લોકોનું. અંદર ચૂલો બનાવવો છે. અને એક ભાઈ અહીંયા આગળ જે ખેતી કરી રહ્યા છે, જે ફાર્મિંગ, એ પૂરું આવી રીતે ફાર્મિંગ થઈ રહ્યું છે. જો આપ અને અહીંયા આગળ જેમ લખાયેલું છે ગુજરાતના આદિવાસીઓનો વ્યવસાય, પૂરી અહીંયા ડિટેલ છે. ભેલ જાતિ સહ વ્યવસાય અને દૈનિક પ્રવૃત્તિ, ધર્મ અને માન્યતા એ લોકોના, આદિવાસી ઉત્સવો અને મેળાઓ જે અહીંયા આગળ મેળાઓ થાય છે અંદર. આ જે તમને દેખાય છે કે ડાંગ જિલ્લામાં થાય છે. એ ડાંગ જિલ્લામાં જે આદિવાસીઓ જેમના મેળાઓ હોય અથવા કોઈ વાર હોય, પ્રસંગ હોય, તે ઘડી આ લોકો આજે ડાન્સ કરે છે. એમનો પહેરવેશ તમે દેખો છો, દેખી શકાય છે. એ લોકો જે અમુક 5-6 પાર્ટી જે હોય છે એ લોકો ઢોલકો વગાડે છે, તાંસુ વગાડે છે, ડફલું વગાડે છે. એ રીતે એ તો ડાન્સ કરે છે એ લોકો. અહીંયા આગળ તમે જોઈ શકો છો પહેરવેશ અને ઘરેણાં. એ લોકો સમાજનો આવી રીતે ઘરેણાં પહેરે છે. અને આદિવાસીના જે લગ્ન થાય છે, યાની શાદી થાય છે, એનું પૂરું અહીંયા આગળ બનાવવું છે. પૂરી ડિટેલ્સ અહીંયા લીખી હુઈ છે. શાદીનો જે ફંક્શન હોય છે એ લોકોના ઘરના અંદર, તે વખતે આવી રીતે દુલ્હા દુલ્હનને આવી રીતે સજાવવામાં આવે છે. અને આવી રીતે તૈયાર થઈને એ લોકો ઢોલ નગાર અને સગલું બજાવે છે આગળ. હવે આપણે જઈએ છીએ ત્રીજા ડોમના અંદર. અને આ સામે જુમાના આવી ગઈ છે અહીંયા આગળ. તો જે છે હવે આપણા ત્રીજા ડોમના અંદર.
આ જે તમને નૃત્ય દેખાય છે એ છોટાઉદેપુર જિલ્લામાં આ ડાન્સ તમને દેખવા કરતા મળશે. તો એ લોકો ડાન્સ ક્યારે કરે છે? તો એ લોકોનો જે ધાર્મિક કાર્યક્રમ હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એ ઘડી એ લોકો ડાન્સ આ રીતે કરે છે. નીચે આદિવાસીઓ જે કરે છે એ આ રીતનું કરે છે. અને આજની તારીખમાં પણ આ જે જૂનું નૃત્ય છે આજની તારીખમાં પણ ચાલે છે. આજની તારીખમાં એ રીતે ચાલે છે કે કેમ કે એ લોકો તો જે એમના પ્રોગ્રામ થતા હોય છે એમાં તો એ નાચે જ છે, પણ આજની તારીખમાં જે આપણે મોટા મોટા જે લગ્નો થાય છે, લગ્ન સમારંભમાં, તેમાં પણ એ લોકોને બોલાવે છે અને આ રીતે એ લોકો ડાન્સ કરે છે. આભૂષણો અહીંયા આગળ આપ સગલા જૂના માટીના જે વાસણ જે કહેવાય છે, પૂરા વાસણો છે એના અંદર આ જો આને કહેવાય છે સિલબટ્ટા, અને વहाँ જે છે આ પૂરી ઘંટી જે કહેવાય છે આટો પીસવાની ચક્કી. અલગ અલગ રાજ્યોના અંદર, અલગ અલગ દેશના અંદર જે આદિવાસી સમાજનું જે સંસ્કૃતિ છે એ લોકોનો બધાનો પહેરવેશ આપણે જોઈ શકો છો અહીંયા આગળ. ટ્રાઇબલ મેરેજ, અને અહીંયા આગળ આવે છે જે મેં લોકો અલગ અલગ પૂજાઓ કરે છે. જે પ્રાકૃતિક પૂજન રાઠવા સમુદાયના દેવ એટલે પિઠોરા દેવ. ને હમણાં આપણે પહેલાં વિડીયોના સ્ટાર્ટિંગમાં જે આપણે જોયું હતું એવી રીતે જ એક આ પૂરું ઘર બનેલું છે અહીંયા આગળ, જેમાં અલગ અલગ પીછે ડિઝાઇન બની हुई છે, ચિત્ર બના हुआ છે અંદર. આ લોકો આજે પૂજા કરી રહ્યા છે એનું છે. આ પૂરું યહાનું જે હજી બતાવવામાં છે કે પહેલું વાળું જે ડ્રોમ હજી બંધ છે, આ વાળું જે એક ડ્રોમ હોલ બનાવવો છે આ બી હજી બંધ છે. પેલી વहाँ સામે ઓફિસ છે અને આ અંદર મેન એન્ટ્રન્સ છે. આગળ આ પૂરું यहाँ સોલર પેનલ બી લગાવવું છે. અને यहाँ આગળ આ જે પૂરું બનવું છે, આ પૂરું જે કોઈ અગર કોઈ ફંક્શન થવાનું હોય છે તો એનું અહીંયા પૂરા સ્ટેજ બનવું છે. આ સ્ટેજ છે અને આ LED સ્ક્રીન લાગી હોય છે આગળ. ત્યાં પૂરું એવિડન્સ બેસીને જોવાનું પૂરું બનાવેલું છે આગળ. પહેલી વાર મેં આજે આપ લોકોને એક નવા જ કન્ટેન્ટના સાથે મેં આજે વિડીયોના અંદર આવ્યો છું. વિડીયો અગર પહેલી વાર બનો છે તો કોઈ મિસ્ટેક થઈ હોય તો માફ કરજો. ઇન્શાઅલ્લાહ કોઈ નવા હજી અચ્છા વિડીયો બનશે તો મેં આપને બતાવીશ. આ છે દાહોદનું અમારું ટ્રાઇબલ મ્યુઝિયમ હતું, આદિવાસી સમાજનું પૂરું ટ્રાઇબલ હતું, જેમાં પૂરી સંસ્કૃતિ બતાવી કે આદિવાસી સમાજના લોકો કેવી રીતે રહે છે, કેવી રીતે ઘરોના અંદર એ લોકો રહે છે, એ લોકો જાનવરોને કેવી રીતે રાખે છે, પૂરી ડિટેલ્સ અહીંયા બતાવવામાં આવી હતી. હજી આ મ્યુઝિયમ જે છે હજી પૂરું અંડર કન્સ્ટ્રક્શન છે, હજી પૂરું બન્યું નથી. તો અમે આજે આવી ગયા છીએ, અહીંયા આગળ આપણે બતાવ્યું. અગર વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજા લોકો સાથે શેર જરૂર કરજો. નવા વિડીયો સાથે મેં આવતો રહીશ. ખુદા હાફિઝ.